શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખી દુનિયાના દરેક દેશો પાસે પરમાણુ બોમ્બ શા માટે નથી? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સરદાર ગુર્જરી ડિજિટલ. ભયાનક શક્તિશાળી ગણાતા આ હથિયાર પર માત્ર થોડાક જ દેશોનો જ કબજો કેમ? આનું મુખ્ય કારણ છે આંતરરાષ્ટ્રીય કાયદા, તેની જટિલ બનાવટ અને રાજકીય દબાણ. 1968માં બનેલી એનપીટી એટલે કે ન્યુક્લિયર પ્રોલિફરેશન ટ્રીટી એટલે કે પરમાણુ બોમ્બનો દુરુપયોગ ન કરવાના કરાર. એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે પરમાણુ હથિયાર ધરાવતા દેશોની સંખ્યા વધે નહીં અને જે દેશો પાસે આવી શક્તિ છે તેઓ તેનો દુરુપયોગ ન કરે. માત્ર 5 દેશો અમેરિકા, રશિયા, ફ્રાન્સ, યુકે અને ચીન જ ઓફિશિયલ ન્યુક્લિયર વેપન સ્ટેટ તરીકે માન્યતા આપવામાં આવી છે, કારણ કે 1967 પહેલા આ દેશોએ પરીક્ષણો કરી લીધા હતા. આ સિવાયના દેશો પર આવા બોમ્બ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો, સંકટો અને દબાણો લાગુ પડે છે. કયા દેશો એનપીટીમાં નથી? ભારત, પાકિસ્તાન અને ઇઝરાયલ. આ ત્રણેય એનપીટી પર સહી નથી કરી. જ્યારે ઉત્તર કોરિયાએ પહેલા આ ટ્રીટી પર સહી કરી હતી, પરંતુ 2003માં તે બહાર આવી ગયો અને પછી પરમાણુ બોમ્બ વિકસાવ્યો. એનપીટી સિવાય પણ એક બીજો અન્ય કરાર છે, સીટીબીટી, કોમ્પ્રિહેન્સિવ ન્યુક્લિયર ટેસ્ટ બેન ટ્રીટી, જે પરમાણુ પરીક્ષણો પર પ્રતિબંધ લાદે છે. પણ આ ટ્રીટી હજી અમલમાં આવી નથી, કારણ કે અમુક મોટા દેશોએ તેને માન્યતા આપી નથી. તેમ છતાં પણ ઘણા દેશો પરમાણુ બોમ્બ બનાવવા માટે કોશિશ કરી ચૂક્યા છે, જેમ કે ઈરાન અને લિબિયા. પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણ અને પ્રતિબંધોના લીધે આ દેશો પરમાણુ બોમ્બ બનાવી શક્યા નથી. દુનિયાની શાંતિ અને સુરક્ષા માટે એવા કાયદા બનાવવામાં આવ્યા છે કે દરેક દેશ પાસે પરમાણુ બોમ્બ ન હોય. જો દરેક દેશ પાસે આ હથિયાર આવી જાય તો એક નાનો ઝઘડો પણ વિશ્વયુદ્ધનું કારણ બની શકે છે. હવે તમે મને કમેન્ટ બોક્સમાં એ જણાવો કે ભારતમાં સૌ પ્રથમવાર પરમાણુ બોમ્બનું પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું હતું?